પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રશ્ન નંબર 11 શું કીધું? કોઈ એક શાળામાં 45 મિનિટનો એક એવા 8 શું છે તાસ છે, બરાબર. જો શાળામાં 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમય પીડીઆર હશે. હાલો, તાસ એટલે હું સમજ્યો? પીડીઆર. હવે જુઓ, અહીંયા આપણે લખી નાખીએ મિનિટ અને તાસ. તાસને સમજો ક્લાસ. એક પીડીઆર જે છે, બરાબર, એ કેટલા મિનિટનો છે? 45 મિનિટનો. આવા કેટલા પીડીઆર છે? 8 પીડીઆર છે, બરાબર ને? ભી પાડી દે ને, અહીંયા બગા આવવા મળે. હવે જો આ શાળામાં 9 ત્રાસ કરવા હોય, કેટલા કરવા હોય? 8 ની બદલે 9 પીડીએલ કરવા છે. 8 પીડીએલ ની બદલે તો હવે 8 પીડીએલ હોય તો 45 મિનિટ થાય, તો 9 પીડીએલ હોય તો મિનિટ ઘટશે ને, બરાબર. પીડીએલ વધ્યા, મિનિટ ઘટે. ઘટે એટલે આપણે શું ગોતવાનું? વ્યસ્ત પ્રમાણ થયું એટલે એ ગોતી લઈએ. હાલો ભાઈ, તો કેટલો સમયનો આપણે પીડીએલ રાખવો પડે? તો શું કરવાનું? 45 ગુણ્યા 8 બરાબર 1 ગુણ્યા 9 ગુણાકાર છે બજો તો શું આવશે? 45 ગુણ્યા 8 ના છેદમાં 9 બરાબર 9 પંચા 8 પંચા 40. તો લખવાનું ભાઈ, અગર અહીંયા શું કરવાનું? શાળામાં 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમય 40 મિનિટ રાખવો પડે. તો અહીંયા હું લખી નાખું છું ભાઈ. આપણે ક્યાંથી લખશું ભાઈ? શાળામાં, આ નહીં લખો તો માર્ક્સ કપાશે. 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમય કેટલા મિનિટ? 40 મિનિટ રાખવો પડે. વાર્તા થઈ ગઈ. Painted, Painless Learning.